પાન કાર્ડ અપડેટ ન કર્યું હોય તો અકાઉન્ટ ખાલી થઈ જશે. પાન કાર્ડ 2.0 એટલે કે 6 સ્ટેપમાં ડિજિટલ સુરક્ષા. ફ્રોડથી બચવા નવા પાન કાર્ડની નવી પહેલ. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતની કેન્દ્ર સરકારે પાન કાર્ડની ડિજિટલ સુરક્ષાનો સુધારો લાવવા માટે નવી પદ્ધતિ એટલે કે પાન કાર્ડ 2.0 લોન્ચ કરી છે. આ નવું મોડલ 1435 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ છે કે પાન કાર્ડનું વધુ સુરક્ષા, સરળ અને ડિજિટલ બનાવ્યું. ડિજિટલ યુગમાં ધ્યાનમાં રાખીને પાન 2.0ને એક નવી દિશા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રોસેસમાં 6 સરળ સ્ટેપથી ડિજિટલ સિક્યોરિટી પાન કાર્ડ તમે કરી શકશો. સૌપ્રથમ પાન કાર્ડ 2.0 લખી ગૂગલ પર સર્ચ કરો. પાન એપ્લિકેશન વેબસાઇટ પર ક્લિક કરી UTITSL પોર્ટલ પર જાઓ. આ પોર્ટલ ઉપર રિપેરિંગ પાન કાર્ડ નામનું ઓપ્શન સિલેક્ટ કરો. આમાં તમામ જરૂરી વિગત આ ફોર્મમાં ફિલઅપ કરો. આ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ ડિજિટલ રીતે તમારું પાન કાર્ડ સિક્યોર થઈ જશે. જો તમારે આ પાન કાર્ડને પાન કાર્ડ આવશ્યક હોય તો તમારે તેની ડોમેઇન ફી આપવી પડશે. જો ફક્ત ડિજિટલ પાન કાર્ડ જ જોઈતું હોય તો ફ્રી થશે. નવા પાન કાર્ડની સરકારના ફાયદાઓ શું થાય છે? કર આવકમાં વધારો અને ડિજિટલકરણ દ્વારા વસૂલવામાં આવશે. પારદર્શક બનાવવામાં આવશે. કાગળના કામ અટકાવી તમામ ડેટાને ડિજિટલ રીતે સંગ્રહ કરવામાં આવશે. વેબ ડેટા મેનેજમેન્ટ થશે. માહિતીનું સુરક્ષીકરણ સંચાલન થશે. વન પર્સન અને વન પાન દરેક નાગરિક માટે જરૂરી બની જશે. જરૂરી માહિતી પ્રમાણે જૂના પાન કાર્ડ હજુ પણ માન્ય રહેશે અને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. પાન કાર્ડમાં માત્ર ડિજિટલ સિક્યોરિટી બનશે. તમારો પાન નંબર હજુ પણ એ જ રહેશે. નવા સમાચાર, નવી વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.